ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ બોક્સાઇટ પ્રોજેક્ટ ગઢસીસા દ્વારા બાલાચોડ નાની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને બધા વિદ્યાર્થીઓને પેન્સિલ, સંચો, બોલપેનની કીટ વિતરણ કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય કિરીટસિંહ જાડેજા, બાલાચોડ, મોટી અબડાસા. આજે આપણે વન મહોત્સવના સેલિબ્રેશનના ભાગરૂપે આજે નાની બાલાચોડ પ્રાથમિક શાળામાં મળ્યા છીએ. અમે તમામ જીએમસી ગુજરાત રૂરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છીએ. તો વન મહોત્સવ એટલે વનો પ્રત્યે તમામ ભારતના લોકોમાં જાગૃતિ આવે અને એવા સરકારશ્રીના ઇનિશિયેટિવના ભાગરૂપે આપણે ભેગા મળીએ છીએ. તો સૌપ્રથમ આપણે જોવા જઈએ તો ઈસવીસન 1950માં આપણા કૃષિ મંત્રી શ્રી કનૈયાલાલ મુનશી સાહેબ દ્વારા વન મહોત્સવની સ્ટાર્ટિંગ કરવામાં આવી હતી. એનો મુખ્ય હેતુ છે, એનો મિનિંગ થાય છે કે વનોનો એટલે વૃક્ષોનો તહેવાર. તો એના ભાગરૂપે આપણે આજે અહીંયા મળ્યા છીએ અને કનૈયાલાલ મુનશી સાહેબે એમને સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આપણા દેશમાં ખાલી ઉદ્યોગો જ આવશે તો આપણા દેશનો વિકાસ નહીં થાય, પણ આપણા દેશમાં જેટલા વધારે વૃક્ષો અને જંગલો હશે એ જ આપણા દેશનો સાચો વિકાસ છે. એના માટે આપણે અહીંયા ભાગરૂપે મળ્યા છીએ અને આ માટે હું જીએમડીસી ઓર્ગેનાઇઝેશન, જીએમડીસી પરિવાર, જીએમડીસી મેનેજમેન્ટ અને શાળા પરિવારનો હું જીએમડીસી વતી આભાર માનું છું. થેન્ક યુ. જો યોગ્ય ધ્યાન નહીં આપીએ તો આગળની જે જનરેશન હશે, આગળની જે તમારી પેઢી હશે, એમના માટે પર્યાવરણ ખાલી ચિત્રો અને પુસ્તકો પૂરતું જ રહી જશે. એટલે આપણે તમામ લોકો અત્યારે આપણે 30 જણા છીએ. હું તમને ઉદાહરણ આપું. આપણે 30 જણા છો તે પર્યાવરણ વિશે જાણશું, આપણે એનું રક્ષણ કરશું, પછી તમે બીજા 30 જણાને એના વિશે જણાવશો. તો એવી રીતે એ એકબીજાને જણાવતા જશે તો અત્યારે આપણે ભારત વિશ્વમાં વસ્તીમાં સૌથી મોટો દેશ છે. એવી રીતે જો લોકોમાં જાગૃતિ આવશે તો આપણે વિશ્વનો સૌથી વધારે ગ્રીન બેલ્ટ ધરાવતો આપણે દેશ બની જશું. આ સાથે હું માણીને વિરામ આપું છું. થેન્ક યુ. હવે આ સ્ટુડન્ટમાંથી હું કોઈને રિક્વેસ્ટ કરીશ કે પર્યાવરણ વિશે કોઈને કેવું હોય તો ભાઈ કે બહેન માંથી કોઈ સ્વેચ્છાએ આગળ આવીને થાય છે. પર્યાવરણથી જ આપણું જીવન છે. જો પર્યાવરણ ન હોય તો આપણે પણ ન હોઈએ. પર્યાવરણ આપણે ઓક્સિજન, લાકડું, ફળ, ફ્રૂટ બધું આપે છે. પર્યાવરણને આપણે બચાવવું જોઈએ. જો આપણે ઝાડને એવું કાપીએ તો તેનાથી તો આપણે હવા ન મળે અને જો આપણે હવા, ઓક્સિજન ન મળે તો આપણું જીવન પણ ન રહે. એના માટે આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. ઘણા વૃક્ષો કપાઈ રહ્યા છે ને માણસો મરી રહ્યા છે, કેમ કે વૃક્ષોથી આપણે ઓક્સિજન મળે છે. વૃક્ષો કપાય છે તો પછી આપણે ઓક્સિજન નથી મળતું, એટલે મૃત્યુ માણસો પામે છે. ઉપસ્થિત છે વન મહોત્સવ વિશે અમે જે આપણને જાગૃતિ લાવવા માટે સૂચનો કર્યા, માહિતી આવી. વૃક્ષોનું અત્યારે મોટા ભાગે વૃક્ષોનું કાપવાનું, નવી ઇમારતો બને છે. વૃક્ષોનું કાપવાનું એટલા માટે થાય છે કે નવા ડેવલપમેન્ટના પ્રોજેક્ટો શરૂ થયા છે. તો એના ભાગરૂપે ઘણી વખત જીએમડીસી એની ઘણી માહિતી હોય છે. માહિતી એવી જગ્યા હોય છે કે પહાડી વિસ્તાર હોય, જંગલ વિસ્તાર હોય, તો એમાં એ શરૂ કરવામાં આવે છે અને અમુક વૃક્ષો એમને નડતા હોય તો એ કાપે છે. અને એના બદલામાં એ નવા વૃક્ષો એટલા માટે વાવે છે કે જેટલું એમને એ કાપ્યું છે એટલું એના કરતાં 2 ગણું વધારે વૃક્ષોનું રોપણ કરાવે છે બધા જોડે. અને જીએમડીસી વાળાનો તમામ સ્ટાફનો, શાળા પરિવારોથી ખૂબ આભાર પાઠવું છું. થેન્ક યુ.